જો ભાઈ તમે આવા ઘઉં નહીં જોયા હોય, આ ઘઉં છે કંઈક અલગ પ્રકારના. ક્યુ બી હોય તો મને ખબર નથી, પણ આ જુઓ ડુંડિયાની કેટલી લાંબી છે. આ આખું તમે જુઓ તો આની ડુંડી છે એ બહુ લાંબી હોય છે. ઘઉં જાય છે પાણો છે ને ત્યાં જાય છે, આવી રીતે જાય છે. અહીંયા નીકળે છે ધીરે 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 ભેગી થાય સકેડી ફરે છે ડોલરની. ગુમાન તારે રેવું ભાડાના મકાનમાં, તારે રેવું ભાડાના મકાનમાં. તું સિદ્ધ ફરે છે અભિમાનમાં, છોડીને એક દી જાવું પડશે. હેરાજ છે બાપા, તડકો કેવો છે? બહુ સારો છે. બહુ સારો છે તડકો, બહુ સારો છે. તડકો કે મારું કામ. ટાઈટું તો સહન થઈ જતી હોય, તડકો અઘરો પડી જાય. આપણે વાડીએ આજુબાજુ માટા મારતા હતા તો આપણે જોવા મળ્યું અહીંયા વરિયાળી. કોઈ જોયો એક ન જોયે? આખી આખી આ વરિયાળીનું ફૂલ છે ભાઈ. તમે યાર આમાં જોવો તો પાર નથી, એટલી બધી આયુર્વેદિક અને ઔષધીય વનસ્પતિ છે. હાલો ભાઈ, પાવભાજીનો જોરદાર પ્રોગ્રામ છે જ વાડીએ. મસ્ત મજાનો છાશ ને પાવ ને ભાજી ને સલાડ, લીંબુ, છાશ, ભાજી, પાવ. અને આજે છે આપણે જય માતાજી, જય મુરલીધર, જય દ્વારકાધીશ. કેમ છો બધાય? મજામાં? તો શરૂઆત કરી દોસ્તો આજના વ્લોગની. તો આટાણે છે, આટાણે કહી તો ફૂલે ફૂલ છે, ઘરમાળું વાતાવરણ છે, કારણ કે થઈ ગયા આટાણે વાદરા એવું બધું છે. ને આ બાજુ બધા બેઠા છે, બાપા બીડી પીવે છે. આ બાજુ બાપુજી બેઠા છે, દોરી હકેલીને આવ્યા. દોરી હકેલી આવ્યા કે? હા, તો હવે દોરીનું કામ છે બધું પૂરું થઈ ગયું. હમણાં ઘઉં કાઢવાનું થાય. કેટલા દી કેડે ઘઉં કાઢવાનું છે આપું આપણે? 7 દી કેડે. 7 દી કેડે અમારે કાઢવાના છે ઘઉં. તો છેલ્લે સુધી જોડાઈ રહેજો. આપણે ઓનિકરના જો તમને ઓનિકર ઘઉં દેખાય, એમાં હાર્વેસ્ટર રાખવાનું છે. તો હાર્વેસ્ટરનું છે આપણે જોઈએ છીએ કે દી 7-8 દી કેડે આવશે એવું બધું છે. ને આપણે હાલે આની કોઈ ભેંસ દોવાનું આગળ થોડીક વારમાં સ્ટાર્ટ થઈ જાય. તો ભેંસ પણ છે હવે થોડીક નીણ પતે એટલે આપણે ચાલુ કરી દઈએ ભેંસ દોવાનું. અને ઓનિકર એક બીજી ભેંસ છે એ દોવાય છે. તા લગનમાં છે આપણે ઘડીક વાળી આટા ટેલા કરી લઈએ, ટાફેરા કરી લઈએ. ત્યાં સુધી તો વિડીયો ગમે તો ચેનલ લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. હા, પહેલાં લાઈક કરી દો, પછી શરૂઆત કરીએ આપણે આગના વ્લોગની. અને પછી ઓનિકર આડાવડા જઈએ બધે અને જોઈએ. તો એ પહેલાં વિડીયોને લાઈક કરી દેજો, બરોબર છે? અને હાલો શરૂઆત કરીએ આજના વ્લોગની. હેરાજ છે બાપા, તડકો કેવો છે? બહુ સારો છે. બહુ સારો છે તડકો, બહુ સારો છે. તડકો કે મારું કામ. ટાઈટું તો સહન થઈ જતી હોય, તડકો અઘરો પડી જવાનો છે. હા, તડકો એવો હે ભાઈ, એ વાત જવા દે. હવે બધું આ વધશે ને એટલે હમણાં હે ને આ બધું વધી જાય, કારણ કે અટાણે જો વાદળા જેવા ત્યાં છે અને ગરમી એવી છે, એવું બધું છે. ભે આ બાજુ છે ધીરે ધીરે ફેરા ફેર થઈ છે, દોવાંટાનું થઈ ગયું બાપુ. જો ભે હું ફેરા ફેર થયો, પણ બાકી એક પછી એક દોવાંટાણું થાય એટલે ફેરા ફેર. આ બધા બેઠા ખારી જમાવી છે. બાકી જો બાપા રાચી બાપા અરુણ કાકા. હાલો ભાઈ, ભેહું દોવાનું ટાણું પૂરેપૂરું. આજ તડકો છે ને ભે ફેરા ફેર થઈ છે. હાલે હે જો ચાલુ કર્યું ધીરે ધીરે ભેહું દોવાનું. તો હાલો ભાઈ જો હાલે ધીરે ધીરે આપણે ભેહું દોવાનું ને ભેહું દોઈ લઈએ. ટાઈમ થઈ ગયો છે અને અટાણે છે તડકો બહુ, ગરમીનું પ્રમાણ વધી ગયું હવે. તો જાય ધીરે ધીરે નજીક ભેહું દોતા દોતા. શું ક્યારે છે બાપા મોજમાં? ભેહું હું શીખું બીકું ખવડાવવાનું હાલતું લાગે? શીખું ખાંડ મજા આવતી લાગે. શીખું માણસને અમુક નથી ખાતા, ના ઢોર ખાયો બાકી. શું કે સાહિત્ય એકાદું ઠપકારો, બીજું હું કરતા હો સુરત કરતા કિરત બળી, સુરત બિન પંખે ઉડી જાય, પણ કિરત કબૂ ન જાય રામા, કિરત કબૂ ન જાય. એ આ ભાડુતી બાંગલો કેણે બનાવ્યો,
એ ભાઈ આ ભાડુતી બંગલો હા કોણે રે બનાવ્યો? નથી ખીલી કે નથી સુખ મારા ભાઈ, એ આ ભાડુતી બંગલો કોણે બનાવ્યો? એનો ઘરનારો જોવો મારા ભાઈ, એનો બાંધનારો જોવો મારા ભાઈ. ભાઈ સિમેન્ટ કે નથી સુનો મારા ભાઈ, નથી સિમેન્ટ કે નથી સુનો મારા ભાઈ, એ આ ભાડુતી બંગલો કોણે બનાવ્યો? બંગલાનો બાંધનારો તમે, હે બંગલાનો બાંધનારો તમે જોયો મારા ભાઈ, આ ભાડુતી બંગલો કોણે રે બનાવ્યો? ભાઈ એ આ ભાડુતી બંગલો કોણે બનાવ્યો? રે બંગલામાં જીવાભાઈ બેસાડા, રે બંગલામાં જીવાભાઈ બેસાડા. હવે જીવાભાઈ ભાડું આપો મારા ભાઈ, એ આ ભાડુતી બંગલો કોણે બનાવ્યો? ભાડું ન ભરો એટલે ખાલી કરો, અને કોઈથી ભાડું કોઈ ભર્યું ને બધાને ખાલી કરવા પડ્યા. રાજા રાવણને ખાલી કરવા પડ્યો અને બધાને ખાલી કરી અને નીકળવું પડ્યું. ગાલો ભાઈ નીકળો, તમારો ટાઈમ પૂરો. આવું ભજન કોને બનાવ્યું છે? સત્તાવે ભગત થઈ ગયા. ઠીક. કેવા? દાસ સત્તા એને બનાવ્યું. ધરતી અંબર નીલ ગગન સર્વે ધૂન તુહારી. કેમ ભાડુતી બંગલો સારો હતો ને? અરે સર ખરેખરો શરીરની વાત હતી ને કા જીવની. જીવની ભાડુતી બંગલો. તારે રેવું ભાડાના મકાન માં નથી કેતા? પછી ભાડાનું મકાન. એ આવડે ગીત? હા આવડે, થોડું બધું ના આવે. રેવું ભાડાના મકાનમાં, તારે રેવું ભાડાના મકાનમાં. સિદ્ધ ફરે છે ગુમાન, તારે રેવું ભાડાના મકાનમાં, તારે રેવું ભાડાના મકાનમાં. તું સિદ્ધ ફરે છે અભિમાનમાં, છોડીને એક દી જાવું પડશે, છોડીને એક દી જાવું પડશે, એ તારે રેવું ભાડાના મકાનમાં. તું સીધો ફરે છે અભિમાનમાં. આ વાંકો ને બાંગો હાલે 5 રૂપિયા થાય છે, પણ તારું ડોવું હમણાં ખાલી કરીને ભાગી જવું પડશે. આ ભાડાનું મકાન છે, મૂર્ખા રહેવા દે. 5 નામ લેવા હોય તો લઈ લે. હા ઈ હાસું, બાકી ભાડાનું મકાન ખાલી કરો કા. હાલો ભાઈ બધા હવે બેઠક છૂટી થઈ છે, નોખા કામે વહી ગયા બધા. આપણે હાલો ઉનીકો જઈએ છીએ બોર ખાવા, બોડીએ બોર ખાવા હોવા તો હાલો ભાઈ. આ આવડા છે ને આપણે આવ્યા છીએ બાજુના ખેતરમાં, અહીંયા ધાણાના ઓલા કર્યા છે ભરોટિયા. જો કેવા ધાણા છે, આપણે એક જ ધાણા ભરોટિયાનું જોઈએ કેવા ધાણા થાય છે. કારણ કે અટાણે શું છે વાતાવરણ ધાણાને જો સારું અનુકૂળ આવે તો ધાણા થાય સારા મારા. હવે આપણે જોઈએ અહીંયા આ ઘેરકીમાં કેવા ધાણા છે ભરમાં. તો આ છે એ લીલવણી ધાણા, જોવો દેખાય છે. જે અંદર ગાળે રહેલા હોય ને એ તો બહુ લીલવણી હોય. આ છે બહાર તડકો ખાઈ ગયા હોય થોડાક ઓછા લીલવણી હોય, એટલે એવું બધું હોય. આખા જો ધાણા જ છે, બહુ સારા ધાણા છે. આ બધા ભરોટિયા ધાણાના જ છે. હાલો અનેકો રાલી જાઓ ભાઈ પાસે. જો ભાઈ તમે આવા ઘઉં નહીં જોયા હોય, આ ઘઉં છે કંઈક અલગ પ્રકારના. ક્યુ બી હોય તો મને ખબર નથી, પણ આ જુઓ ડુંડી એની કેટલી લાંબી છે. આ આખું તમે જુઓ તો આની ડુંડી છે એ બહુ લાંબી હોય છે. આમ જોઈ લો આ કેટલી લગભગ બને છે 1 વેતની ડુંડી છે આખી. જો આખો 1 વેત હાથની છે ડુંડી. આમ જુઓ તમે સેટ લગન આમ તમે ગણો તો આમ જુઓ જી બહુ મોટી ડુંડી છે. સેટ ક્યાં લગનની વહી જાય. એટલે આ ઘઉં કંઈક બીજા છે, ખબર નથી ક્યાં છે, પણ બહુ સારા છે. જો આ ક્લાસ એટલે વવાય આ ઘઉં. જો ઉતારો સારો રહીએ તો આ ઘઉં વવાય એ ફાઇનલ. જો આમ જો કેવડી ડુંડી છે લાંબી, બહુ મોટા ઘઉં છે ભાઈ. આપણે વાડીએ આજુબાજુ માટા મારતા હતા તો આપણે જોવા મળ્યું અહીંયા વરિયાળી. કોઈ જોયો એક ન જોયે. જો આખી આ વરિયાળીનું ફૂલ છે ભાઈ.
તમે યાર આમાં જોવો તો પાર નથી, એટલી બધી આયુર્વેદિક અને ઔષધીય વનસ્પતિ છે. તમે જુઓ તો આ છે ને દાણા સડી ગયા આમાં. જો આખું ટૂંકમાં તમે જોવો ને તો ગામડામાં એટલી બધી વસ્તુને આમાં જોવા જડે. સિટીમાં તમે ખાલી તૈયાર વસ્તુ જોયું, પણ આમાં તમે જુઓ. હાલો, સૂર્યનારાયણ આથમી ગયા છે ને આપણા હાથમાં આવી ગયા છે શાકભાજી. જોવો ખરેખર રીંગણા છે, અને આ ઓરો થાય એવા રીંગણા છે ભાઈ, જોરદાર, કંઈ ઘટે નહીં એવા. અને એને લઈને જાય છે. જો ધાણા બાણાનું ખેતર એકલાસ, અને અટાણે એવી સુગંધ આવે ધાણાના ખેતર પાસેથી નીકળીએ, ગજબ. અને સૂર્યનારાયણ અસ્ત ઉપર છે ને આપણી વાડી સામે સામે છે. સીધે સીધા હાલ્યા જાય ધીરે ધીરે. અહીંયા છે આથણિયા, મોટા મોટા થઈ ગયા આથણિયા, જોવો દેખાય. ધાણાના ખેતરમાં એવી સુગંધ આવે છે સરસ મજાની. કેળો કપાય ધીરે ધીરે. હાલો, સાંભળા જેવો અવાજ છે, ઘણા ચાલુ ચાલુ નહીં. ડબ્બો રખાય લો ફૂટે નહીં. બોલ વધારવો ઓછો ન કરાય. ક્યાં દબાય? હાલે ધીરે ધીરે ઘંટી. દેશી ઘંટી હાલતી કરીશ ભાઈ, ઘરઘંટી તેને જૂની કહેવાય. ઘઉં પણ એમ પીના દેખાય છો આમાં. ક્યાં ઘઉં છે આવડા? લોકવન છે હે? ક્યાં છે લોકવન? દેખાતી છે ધીરે 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 ઘઉં જાય છે. પાણો છે ને અહીંયા જાય છે, આવી રીતે જાય છે. અહીંયા નીકળે છે ગોળ. ધીરે 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 ઈડલી થાય, સકડીની ફરે છે વલણની. એટલે કહેવાય ઘરઘંટી, જૂની ને જાણીતી હાલે છે દેશી ઘરઘંટી. તો ઘઉં ના બાજુ આવે છે લોટ, ફળીરાટી બોલે ઘઉંની. હાઈલે રાખે ધીરે 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 હાઈલે રાખો. એટલો પાછો તો ભરાઈ ગયા છે ભાઈ ઘઉં. તારી મેં ધીરે ભરી દીધા છે. ધીરે ધીરે કરતાં કરતાં ઘઉં ભરી દીધા ને તગારું લઈને હાલો આપણે જઈએ. ઓને ઘઉં ટીમ નાખવા ન્યાય નથી, ઓલા થાય છે ધૂળ વાળા છે. બધે નાખ દો. ઓહો, પીળેશ પકડી ગયા ઘઉં. તો થઈ ગયું છે હવે અંધારું, અને સૂર્યનારાયણ થઈ ગયા છે અસ્ત. અને આપણે હેલાવીએ છીએ ઓલી બાજુ ખેતરમાં ગયા હતા ધાણાના, તો એની કોઈ હેલાવીએ ને સૂર્યનારાયણ જો તમને દેખાતા નથી. મેં છેલ્લા દર્શન તમને સૂર્યનારાયણ કરાવ્યા, સાથે હવે દર્શન કરાવ તમને મેં કાલે કીધું તેમ ગરવા ગઢ ગિરનારના. પણ અત્યારે શું છે કે વાતાવરણ છે ઝાખું છે ને, એને કારણે તમને ગિરનાર જો દેખાય છે. કદાચ મારી આ બાજુ જો છે તો ગિરનાર છે દેખાય છે, અને ગિરનારના દર્શન કરી લઈએ. જય ગિરનારી. તો આવી રીતે ગામડાની છે એ અત્યારે છે એ સાંજ થઈ ગઈ છે. આપણે આટા મારી છીએ ખેતરમાં. જો શહેરોની ભાગદોડથી અને બાકી ઘણી બધા ધુવાળા અને આ પ્રદૂષણથી નેચરલી કુદરતી વાતાવરણ છે ખરેખર બેસ્ટ છે. તો આવી રીતે છે ગામડાની સાંજ છે ધીરે ધીરે ટૂંકમાં થતી જાય છે, અને ઠંડો ઠંડો પવન બહુ મસ્ત વાય છે, કારણ કે ઉનાળાની ઋતુઓ ગણીને તો આવી ગઈ ગણાય. તો એવું બધું છે ને અત્યારે તો ઝીણી ઝીણી જીવાય તેવી બધી ઉડે છે, એટલે એવું બધું હાલે છે. અને હાલો આપણે હાલી આપણી વાડી તરફ, ને પછી જ આપણે પછી ઘડી તો રોકાવાના છીએ, પછી પાછા આવવાનું છે ગામ તરફ. તો હવે મળશું દોસ્તો કાલના નવા લોકમાં. ત્યાં સુધી બીજું કંઈ હોય તો તમને હાલો લેટેસ્ટ હોય તો દેખાડી. એવું બધું છે હાલે છે રનિંગ કામકાજ, અને મોજે મોજ. તો હાલો. તો સૂર્યનારાયણ હવે અસ્ત ઉપર છે ભાઈ, ટાણું થઈ ગયું હવે. આપણે જો હાલે વાડીએ તરફ હાલીએ છીએ હવેથી ધીરે ગામ તરફ, અને વાડીએથી તરફ ગામ તરફ. સીધી સીધી જો મકાઈ બકાઈ એકલાસ થઈ ગઈ છે, અને પતાકડા બતાકડા આપણે ખોયડા, એટલે હમણાં ભૂંગળાની કંઈ રંજાડ છે નહીં, ભૂંગળા આવ્યા નથી. અને ગિરનારના દર્શન તમને કરાવી દઉં છું, પાછા કાલે તમને ગિરનારના દર્શન કરાવી. હાલો તે મળશું દોસ્તો કાલે. જો પંખી હવે ધીરે ધીરે એના હાલો ભાઈ, પાવભાજીનો જોરદાર પ્રોગ્રામ છે જ વાડીએ. મસ્ત મજાનો છાશ ને પાવ ને ભાજી ને સલાડ, લીંબુ, છાશ, ભાજી, પાવ. અને આજે છે આપણે વાડીનું રોકાણ. ઝાપે ને બધી જો ઝીણી ઝીણી લાઈટું બરે છે, ઝાપો ખુલ્લો છે.
અને વરવાંગણા આટા મારે છે કંઈક કંઈક બેહવાની કઈ બાંધેલ્યું ને એવું છે બધું ભાઈ પપ્પા બેઠા છે જમવા પૂરી બેઠા છે તો અહીંયા બધા બેસી ગયા છે જમવા હાલો આપણે બેસી જઈએ જમવા હાલો તો જમી લઈએ બીજું